શ્રી ગણેશાય નમઃ। તો મિત્રો, આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણની વ્રતની વિધિ અને તેમની વાર્તા જન્માષ્ટમીને લઈને આવી ગયા છીએ। તો પહેલાં તો આઠમના દિવસે ઉપવાસ કરવો। સાંજે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય તે પછી પારણું ઝુલાવી એકટાણું કરવું અને બીજા દિવસે પારણું ઝુલાવવું। શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો। કંસ નામનો એક ક્રૂર રાક્ષસ હતો। એને દેવકી નામની બેન હતી। દેવકી કંસને ખૂબ જ પ્રિય હતી। દેવકીના લગ્ન તે તેના મિત્ર વાસુદેવ સાથે કરાવે। પછી કંસ ખુશીમાં બંનેને એમના ઘરે મૂકવા જતો હોય છે। ત્યાં અચાનક આકાશવાણી થાય છે અને આકાશવાણીમાં સંભળાય છે કે, હે કંસ, તું જેને આટલા લાડકોડથી ઉછેરી અને લગ્ન કર્યા એનો જ અષ્ટમ સંતાન એટલે કે 8મો દીકરો તારો વધ કરશે। પછી કૃષ્ણ તો ખૂબ જ ભયભીત થઈ જાય અને કૃષ્ણ અને દેવકીને જેલમાં નાખી દે અને વારાફરતી 7 દીકરાને કંસ મારી નાખે છે। અને પછી અષ્ટમ સંતાન એટલે કે શ્રી કૃષ્ણનો જન્મ ગોકુળ આઠમના દિવસે રાત્રિના 12 વાગ્યે થાય અને અચાનક જ ચમત્કાર થઈ જાય। જેલના તાળાઓ તૂટી જાય, વાસુદેવની બેડીઓ તૂટી જાય, સૈનિકો બધાય બેભાન થઈ જાય અને વાસુદેવ પછી શ્રી કૃષ્ણને સુનલામાં લઈ નીકળી પડે છે એના મિત્ર નંદના ઘરે, જે નંદગાંવમાં હતું। જતા વચમાં જમુના નદી 2 કાંઠે હોય છે, છતાં પણ વાસુદેવ નદી પસાર કરી નંદના ઘરે પહોંચે છે અને તે જ સમયે નંદના ઘરે પણ જશોદા મૈયાને એક પુત્રીનો જન્મ થાય। પછી તો વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણને મૂકી અને તે પુત્રીને લઈને ફરીથી આવી જાય મથુરા કંસની કારાવાસ જેલમાં। પછી કંસને સમાચાર પહોંચે છે કે શ્રી વાસુકીને અષ્ટમ સંતાનનું જન્મ થયું છે। શ્રી કૃષ્ણ આવે છે તો જોવે છે તો આ બાળકી છે, પણ છતાં તેને દયા નથી આવતી અને તે બાળકીને પથ્થર ઉપર ફેંકે છે। ત્યાં જ તે બાળકી નવચંડી નવદુર્ગાનું રૂપ ધારણ કરી લે છે અને કંસને કહે છે કે તારો કાળ તો નંદગાંવમાં જન્મ લઈ લીધો છે અને તે ઉછરી રહ્યો છે। પછી શ્રી કૃષ્ણ બાળ અવસ્થામાં એટલે કે 12 વર્ષે તેનો વધ કરે। તો મિત્રો